डभोई से ये खबर सामने आ रही है, जहां पर डॉक्टर्स की ओर से 52 साल की एक महिला के गर्भाशय में से 1.5 किलो का ट्यूमर सफलतापूर्वक निकाल लिया गया है। करजन तालुका के कंडारी गांव में रहने वाले 52 साल के सुमीबेन देवी पूजक काफ़ी वक्त से पेट में दर्द से पीड़ित थे। जब उन्होंने रिपोर्ट्स निकलवाए तब उन्हें पता चला कि उनके गर्भाशय में 1.5 किलो की गांठ है, जिसके मद्देनज़र 52 साल की इस महिला का ऑपरेशन डभोई जगन्नाथ सोसाइटी में मौजूद श्री हरि अस्पताल पर करवाया गया। आपको बता दें कि श्री हरि अस्पताल के मुख्य डॉक्टर सेजल चावड़ा, डॉक्टर मिलन पटेल और साथ ही उनकी टीम की ओर से ये ऑपरेशन सफलतापूर्वक कर महिला के गर्भाशय में से 1.5 किलो का ट्यूमर निकाल लिया गया। હમણાં શનિવારે એક દર્દી કે જેમનું નામ છે સોમીબેન દેવી પૂજક, જે 52 વર્ષની ઉંમર છે જેમની, એ મારી પાસે આવેલ અને ઘણી બધી હોસ્પિટલથી તે ઘણી બધી હોસ્પિટલોમાં ફરી અને પછી આવેલા. એમને 5 વર્ષથી એમને માસિકના વધારે પડતા સ્ત્રાવની અને ખૂબ જ તકલીફમાં હતા. એને લીધે એનું લોહી પણ ઘણું બધું ઘટી ગયેલું અને જેને અમે સોનોગ્રાફી અને બીજા બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે એમને ગર્ભાશયની અંદર લગભગ 1400 થી 1500 ગ્રામની એટલે કે આશરે 1.5 કિલોની વજનની ગાંઠ છે અને ચારે બાજુ વૃદ્ધિ પામેલી છે. એ અમે નિદાન કરીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશનમાં ચેલેન્જિંગ એ હતું કે એમને થાઇરોઇડની બીમારી હતી, એમનું વજન એવું થયું 100 કિલોની વચ્ચે હતું અને એમને એ સિવિયર એનિમિયા એટલે કે ખૂબ જ એમને અલ્પતા, રક્ત અલ્પતા કે જે 7%થી પણ ઓછું લોહી હતું. એવામાં મલ્ટિપલ એમને કોમોર્બિડિટીઝ સાથે અમે એમને લેસર ટેકનિક સમજાવી અને એ લેસર ટેકનિકથી આપણે એમની આટલી મોટી ગાંઠ એ લેસરની અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવામાં આવે છે, એ લેસર ટેકનિકથી આપણે એમની બહુ સફળતાપૂર્વક એ ગાંઠ દૂર કરી છે અને દર્દીને આપણે અત્યારે ખૂબ જ એ ખતરાની બહાર છે અને અત્યારે 2 થી 3 દિવસમાં એમને રજા આપવામાં આવશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।